જય હિન્દ સાથીઓ, હું છું રામ ધડુ, પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. મિત્રો, આજે સવારથી જ્યારે હું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ રહ્યો હતો એવા સમયે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી છોડી વંડી ઠેકી અને ભાજપના પટ્ટા પહેરી લીધેલા બે સાથીઓ રાજુભાઈ કરપડા અને કરશન બાપુ ભાદરકા એ ન્યૂઝ રૂમ જેવી ચેનલો ઉપર બેસી અને આમ આદમી પાર્ટીની ભવિષ્યવાણી કરતા હતા. શું ભવિષ્યવાણી કરતા હતા? કે આમ આદમી પાર્ટીના ફલાણા નેતા આવનારા 1 વર્ષમાં ફલાણી પાર્ટીમાં હશે, અરવિંદ કેજરીવાલ ઇવન આ પાર્ટીમાં હશે, ભગવત માન આ પાર્ટીની અંદર હશે, ઈશુદાનભાઈ આ પાર્ટીમાં હશે, ગોપાલભાઈ આ પાર્ટીની અંદર હશે. અમને પણ ખબર છે કે તમે આમ આદમી પાર્ટી છોડીને ગયા પછી તમે પણ બેરોજગાર બની ગયા છો. તમારી પાસે ગુજરાતની જનતાને લઈ અને કોઈ પણ પ્રકારનું કામ છે નહીં. તમે આજે આમ આદમી પાર્ટીની ભવિષ્યવાણી કરો છો ને, એ જ આમ આદમી પાર્ટીની અંદર તમે તક જોઈ અને જોડાયા હતા. આ આમ આદમી પાર્ટીનો પાયો નાખનારા અમારી જેવા અનેક કાર્યકર્તાઓ છે કે આમ આદમી પાર્ટીનો પાયો નાખ્યો છે અને વર્ષોથી સંઘર્ષ કર્યો છે. અને વર્ષોથી સંઘર્ષ કર્યા પછી જ્યારે આમ આદમી પાર્ટી ખૂબ આગળ વધી, સુરતમાં 27 સીટ સાથે મુખ્ય વિપક્ષમાં આવ્યા અને આમ આદમી પાર્ટી વિધાનસભામાં ખૂબ સારું કર્યું, એવા સમયે તમે આમ આદમી પાર્ટીમાં તક જોઈ, તમારી ભવિષ્યની રાજકીય તક જોઈ અને લાભ માટે તમે આમ આદમી પાર્ટીમાં આવ્યા. તમે બહુ મોટા નેતા બનવાના સપના જોઈ અને તમે આવ્યા. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ તમને માન સન્માન આપ્યું, તમને ખભે બેસાડ્યા, તમને નેતા તરીકે નેતા બનાવ્યા. અને જે આમ આદમી પાર્ટીએ તમારી જે વેલ્યુ અને કિંમત કરીને ત્યારે તમને આ ભાજપવાળાએ બોલાવીને પટ્ટા પહેરાવ્યા છે. તમે બંને મારા ખૂબ સારા મિત્રો છો. અત્યાર સુધીના આટલા મહિનાની અંદર તમારા વિશે એક પણ વાત નથી કરી, પણ જ્યારે તમે વંડી ઠેકીને જે પાર્ટીમાં જતા રહ્યો છો, જે ભવિષ્યવાણી તમારે એ પાર્ટીની કરવાની છે, જે ભવિષ્યવાણી તમારે ગુજરાતના લોકોની કરવાની છે, જે ભવિષ્યવાણી ગુજરાતના ખેડૂતોની કરવાની છે કે આ ભાજપ 30 વર્ષથી આ શાસનમાં છે, તો તમે આ બે બેઠા એ ભવિષ્યવાણી કરો કે જે પટ્ટો પહેર્યો છે ને એ પાર્ટી આ ખેડૂતોનું દેવું ક્યારે માફ કરશે, એ ભવિષ્યવાણી કરો તમે. આ ગુજરાતના ખેડૂતોની આવક ડબલ કરવાના સપનાઓ આ ભાજપના નેતાઓ પ્રધાનમંત્રીઓ વાયદા આપે ને, તમે એની ભવિષ્યવાણી કરો કે ક્યારે ખેડૂતોની આવક ડબલ થશે. તમે એ ભવિષ્યવાણી કરો કે ખેડૂતો જે છે એને ખેતરની અંદર લાઇટના કનેક્શનો ક્યારે મળશે, એને દિવસે પાવર ક્યારે મળશે, એમને પૂરતું ખેતી કરવા માટે પાણી મળશે કે નહીં, એમને સિંચાઈનું પાણી મળશે કે નહીં, એ ભવિષ્યવાણી કરો. તમે એ ભવિષ્યવાણી કરો કે ગુજરાતની અંદર કેટલી સ્કૂલો એવી છે એક શિક્ષકથી ચાલે છે, તો દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલે સારી સરકારી સ્કૂલો જે બનાવી છે ને એવી ગુજરાતની અંદર આ તમારી ભાજપની સરકાર ક્યારે બનાવશે ને એની ભવિષ્યવાણી કરો. જો તમારામાં તાકાત ને હિંમત હોય તો તમે એ ભવિષ્યવાણી કરો કે દિલ્હીની અંદર જે મહોલ્લા ક્લિનિકનો કોન્સેપ્ટ આપી અને જે આરોગ્ય સુવિધાઓ જે ફ્રી મળે છે ને એવી ગુજરાતમાં ક્યારે મળશે ને એની ભવિષ્યવાણી તમે બે બેઠા કરો. તમે એ ભવિષ્યવાણી કરો કે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ જે છે એ બેરોજગાર છે, એમને રોજગારી ક્યારે મળશે ને એના વર્ષોથી વાયદાઓ આપે છે આ ભાજપની સરકાર, એ ક્યારે એમને રોજગારી આપશે ને એની ભવિષ્યવાણી કરો. અને તાજેતરમાં જ હજી અડધો કલાક પહેલા સમાચાર આવ્યા કે જે નીટની પરીક્ષા લીધી અને નીટની પરીક્ષાનું પેપર પણ ફૂટી ગયું ને એ નીટની પરીક્ષા ફરીવાર લેવામાં આવશે. આ પેપર ફૂટવાનું ક્યારે બંધ થશે ને એની ભવિષ્યવાણી તમે કરી શકતા હોય તો એ ભવિષ્યવાણી તમે કરો. અસંખ્ય પેપર ફૂટ્યા છે, કેટલાય વિદ્યાર્થીઓના ભવિષ્ય તૂટ્યા છે, એવા કેટલાય મા બાપના પોતાના દીકરા દીકરીના સપનાઓ રોળાયા છે. આ રોળાતા સપનાઓ અને તૂટતા સપનાઓ ક્યારે બંધ થશે ને એની ભવિષ્યવાણી તમે બે બેઠા કરો. તમે અત્યારે જે પાર્ટીની ભવિષ્યવાણી કરો છો ને એનાથી કદાચ તમને 5, 25, 50 લાઇક મળી જશે, એનાથી તમારું ચાલતું હોય તો ચલાવો તમે. પણ તમે નેતા બનવા નીકળ્યા હોય તો કંઈક લોકોની વચ્ચે રહી લોકોની પીડા અને લોકોના કામો જે છે ને કરવા તરફ તમે ધ્યાન આપો. બેટા ખાલી ન્યૂઝ ચેનલની અંદર કહી દેવાથી કે ભાઈ અરવિંદ કેજરીવાલ કઈ પાર્ટીમાં હશે ને ભગવત માન કઈ પાર્ટીમાં છે. ભાઈ એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે. આમ આદમી પાર્ટીની સ્થાપના કરી અને આમ આદમી પાર્ટી અત્યારે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. તમને બધાને પ્લેટફોર્મ ત્યારે જ મળ્યું જ્યારે આમ આદમી પાર્ટીની સ્થાપના એમણે કરી અને એમણે સારું શિક્ષણ, સ્વાસ્થ્ય અને કામની રાજનીતિ કરીને 200 યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરીને કેરળ સરકારમાં અત્યારે જે પહેલા જ નિર્ણયની અંદર જે આ નિર્ણય થયો ને એ અરવિંદ કેજરીવાલને આભારી છે. ભાજપની સરકાર અન્ય રાજ્યની અંદર મહિલાઓને ફ્રી મુસાફરી અને 1000 સન્માન રાશિ આપે છે ને એ અરવિંદ કેજરીવાલની રાજનીતિને આભારી છે. અને અરવિંદ કેજરીવાલની આ રાજનીતિનો લાભ લઈ એ પાર્ટીના પ્લેટફોર્મથી જ તમે મોટા થયા છો. બાકી તમને તમારા ગામમાં કોઈ નહોતું ઓળખતું. એટલે તમે આ બધી ભવિષ્યવાણી કરવાનું છોડી દો. તમે જ્યાં સેટ થયા છો ને ત્યાં તમે એના લાભાર્થી તરીકે જે લાભ લેવાય એ તમે લો. તમે તક જોઈ અને તમારે જે જવાનું હતું તક ઝડપીને વહી ગયા છો. તમે બીજાનું મૂલ્ય કરો છો. આમ આદમી પાર્ટીમાં અમે વર્ષોથી સંઘર્ષ કરીએ. સંઘર્ષ કરવાની તાકાત તમારામાં નહોતી. તમને એક પ્રેશર આપ્યું, દબાણમાં લાવી દીધા ને તમે પાર્ટી છોડી દીધી.
તમારામાં કેટલી હિંમત અને તાકાત છે ને અમે જાણીએ છીએ. તમે જેમ કહો છો ને કે અમે પાર્ટી હારે જોડાયેલા હતા, પરિવારમાં જોડાયેલા હતા, એટલે અમે નાનામાં નાની વાત જાણીએ છીએ. તમે જેટલી જાણો છો ને એનાથી વધારે વાત છે ને હું પોતે જાણું છું. આપણે બધા હારે જ ફેર્યા છીએ ને હારી રહ્યા છીએ. તમે તમારી બંધ મુઠ્ઠી રાખો. તમને કેટલી મહત્વાકાંક્ષાઓ હતી ને એ અમને ખબર છે. તમને ખાલી એક સ્ટેજ ઉપર નહોતા બેસવા દેતા ને તોય તમને જે છે ને રિહાઈ જતા હતા ને મનાવવા મહિના દિવસ લાગી જતા હતા. એટલે એ બધું છે ને અમે બધું જાણીએ છીએ, પણ બંધ મુઠ્ઠી રાખો ને. તમે જે ગયા છો તો ત્યાં તમને શુભેચ્છાઓ, આગળ વધો. પણ તમે છે ને આમ આદમી પાર્ટીને કાર્યકર્તાઓનું મોરલ તોડવાનું છે ને બંધ કરી દેજો. આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું બંધ કરી દેજો. આમ આદમી પાર્ટી આગળ વધશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવશે, મુખ્યમંત્રી બનશે, ગુજરાતનું સારું ભવિષ્ય આવશે. એ ગુજરાતની જનતાને નક્કી કરવા દો. તમે બે જણાને વોટિંગ કરીને ગુજરાતનું ભવિષ્ય નક્કી નથી કરવાનું. તમે ખાલી તમારું ભવિષ્ય નક્કી કરી લો એટલે ગુજરાતના લોકોનું આપોઆપ ભવિષ્ય છે ને નક્કી થઈ જશે. એટલે નેક્સ્ટ ટાઈમ હવે પછી તમે તમારી ભવિષ્યવાણીઓ છે ને બંધ કરી દો. નહીં તો પછી અમારે તમને ઉઘાડા પાડવાનું શરૂ કરવું પડશે. મિત્રતાનો સંબંધ નિભાવ્યો છે, તમને માન સન્માનને રિસ્પેક્ટ આપીએ છીએ ને અત્યાર સુધી આપી છે ને, એટલા માટે સિંગલ વિડીયો નથી બનાવ્યો. પણ તમે તમારી જે છે ને લિમિટ કરીને તમે જ્યારે લિમિટ ક્રોસ કરો ને ત્યારે તમને આ દેખાડવું જરૂરી છે કે તમે તમારી લિમિટમાં રહ્યો. જે કરવાનું છે કરો. ભાજપ વાળા તમને ખાલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સીટ માંડ આપીએ કે આમ આદમી પાર્ટીએ તમને ધારાસભાની સીટ લડાવેલા, ધારાસભ્ય બનાવવા માટે તમને પ્લેટફોર્મ આપ્યું હતું. હવે તમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સભ્ય બની અને મોજ કરો ને જે કરવાનું છે. એટલે તમને ભાજપમાં તમારું કેટલું ભવિષ્ય છે ને ગુજરાતની જનતા જાણે છે. એટલે તમે તમારી રાજનીતિ, તમારું જે કઈ ધંધા તે જે કઈ વસ્તુ હાલે છે ને બસ એટલું તમે રાખી અને તમારી રાજનીતિને આગળ વધારો. 5, 50, 500 લાઇક વધવાથી જો તમને મજા આવી જતી હોય તો તમારું પેજ સર્ચ કરીને અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમને 1000 લાઇક આપી દેશે. એ લાઇક જોઈને ખુશ રહો, બીજું શું. તો ફરી એકવાર આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા વતી મારી આપ સૌ બંને દોસ્તોને રિક્વેસ્ટ છે કે તમે આ બંધ કરી દો. કરશન બાપુને હમણાં મેં ફોન કર્યો, એમણે ઉપાડ્યો નથી. ફોન ઉપાડ્યો હોત તો તમને વાત કરત. એટલે એ બધું તમે રહેવા દો, બધા સલાહ આપવાનું રહેવા દો. ગુજરાતની જનતા જાણે છે કે આમ આદમી પાર્ટી શું કરી શકે છે. આખા દેશ અને દુનિયાને શિક્ષણ અને સ્વાસ્થ્યનું મોડેલ પૂરું પાડ્યું હોય તો આમ આદમી પાર્ટીની રાજનીતિએ પૂરું પાડ્યું છે. સંઘર્ષ કરીશું અને સંઘર્ષને આધારે ગુજરાતની અંદર આગળ વધીશું. સરકારે એક દિવસ બનાવીશું. એટલે અમારે જે કરવાનું છે અમે બધું કરીશું. ફરી એકવાર તમે બંને મિત્રોને વિનંતી છે કે તમે તમારું જે કામ કરો છો એ કર્યા કરો. આપ સૌનો ખૂબ આભાર. અને ગુજરાતની જનતાને હું એક અપીલ કરવા માંગુ છું કે આવા લોકો જે તક જોઈ અને જે વંડી ઠેકીને જતા રહ્યા છે ને એ લોકોને થોડો સબક શીખવાડો કે ભાઈ તમે જે કામ કરવાનું છે તમે કામ કરો. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.